અને વાત કરીશું નશાના કાળા કારોબારની કે જેમાં યુવાનો બની રહ્યા છે શિકાર। અત્યાર સુધી આપણે દરિયામાં અને દરિયા કિનારેથી ડ્રગ્સ મળતા સમાચાર અનેક વાર જોયા, પરંતુ હવે જે ડ્રગ્સના માફિયાઓની મોડસ ઓપરેન્ડી સામે આવી છે તે જાણીને આપ ચોંકી ઉઠશો। શહેરની અંદર કયા પ્રકારે ડ્રગ્સને લાવવામાં આવે છે તે જાણવું અત્યંત જરૂરી છે। સવાલ એ છે કે આ ગુનેગારો કેમ બેફામ બની રહ્યા છે? કોણ છે ગુજરાતના યુવાઓના દુશ્મન? ગુજરાતમાં ડ્રગ્સનો વેપાર અને નશાના બંધાણીઓ વધ્યા હોય તેવી પૂરેપૂરી શક્યતા છે। અત્યાર સુધી તો સમુદ્ર કિનારે ડ્રગ્સનો જથ્થો મળતો અને તેને લઈને આંતરરાષ્ટ્રીય ષડયંત્રની આશંકાઓ સેવવામાં આવતી, પરંતુ હવે એવી મોડસ ઓપરેન્ડી ડ્રગ્સને લઈને સામે આવી રહી છે કે જેના વિશે સાંભળીને સામાન્ય માણસ તો ઠીક, પરંતુ પોલીસ અને એજન્સીઓ પણ ચોંકી જાય। ક્યાંક ટાયરમાં ડ્રગ્સ, ક્યાંક બસમાં ડ્રગ્સ, ક્યાંક ધાબા પર ગાંજો। આ થઈ શું રહ્યું છે? જી હા, આપ જે સાંભળી રહ્યા છો તે સાચું છે। આ ત્રણેય દ્રશ્યોને એક સાથે જુઓ તો આપને ખ્યાલ આવશે કે આખરે ગુજરાતમાં ડ્રગ્સ અને ગાંજાનો નશો કરવો અને વેપાર કરવો એ ગુનેગારોનો જાણે કે રોજિંદો ખેલ થઈ ગયો છે। જુઓ તો ખરા, ક્યાં અને કઈ રીતે ડ્રગ્સનો વેપાર કરવામાં ગુનેગારો બેખૌફ અને બેફામ થઈ ગયા છે। સુરક્ષા એજન્સીઓથી બચવા માટે અવનવા પેંતરા અજમાવીને ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યો છે। અમદાવાદનો આ કિસ્સો ખૂબ ચર્ચાસ્પદ છે। હવે તમે વિચારી પણ શકો કે આ પ્રકારે ટાયરમાં ડ્રગ્સ છુપાવેલું હોય અને તે પણ 1 કરોડ જેવી તોતિંગ રકમનું। વિચાર કરો। આખી વાત તો એમ છે કે રાજસ્થાનથી અમદાવાદ લવાઈ રહ્યું હતું આ એમડી ડ્રગ્સ। તેની માત્રા 1 કિલોની છે। આ આખા મામલે ડ્રાઈવર અને ઈડરના વતની વિષ્ણુવાદી નામના શખ્સની ધરપકડ થઈ છે। તો વળી જુહાપુરામાં ડ્રગ્સ લેનાર આસિમ હુસૈન સૈયદ નામના શખ્સની પણ ધરપકડ કરાઈ છે। આ 1 કરોડ 2 લાખનો જે મુદ્દામાલ ઝડપવામાં આવેલો છે એ પૈકી આ જે મુદ્દામાલ ઉદયપુરથી વિષ્ણુભાઈ વાદી જે લાવ્યા છે, તો ઉદયપુર ખાતે માત્ર ટૂંકું નામ મળેલું છે। અતિક નામના વ્યક્તિએ ઉદયપુરથી એમને માલ આપેલો હતો અને આ માલ ફતેવાડી કેનાલ પાસે રહેતા આસિફ હુસેનને આપવાનો હતો। પ્રાથમિક પૂછપરછની મળેલી માહિતી મુજબ વિષ્ણુવાદી દ્વારા આ બીજી વખત ડ્રગ્સ લાવવામાં આવેલો છે અને આસિફ હુસેન પણ આ એમડી ડ્રગ્સના ગેરકાયદેસરના કારોબારમાં સંકળાયેલો છે। આ જથ્થો એમણે ઉદયપુરથી જ્યારે લઈને આવવાનો હતો ત્યારે એમણે એ કારમાં બીજો સામાન્ય પ્રકારનો સામાન રાખેલો હતો અને સાથે સ્પેર વ્હીલમાં આ 984 ગ્રામ એમડીનો જથ્થો અંદર છુપાવેલો હતો। આ મામલાને જોતા ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે જે ઓપરેશન પાર પાડ્યું તેને ડ્રગ્સ વિરુદ્ધ આરપારની લડાઈ ગણાવી। જે પ્રકારે એમને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને એકદમ કહેવાય ને કે ઇમ્પોસિબલ કામને આજે પકડીને રાજ્ય નહીં દેશભરના લોકોને આ એક નવી મોડસ ઓપરેન્ડી લોકોને ધ્યાને આવી અને દરેક પોલીસને, દરેક રાજ્યની પોલીસને આ પ્રકારની મોડસ ઓપરેન્ડી બી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના આ ડિટેક્ટ થયેલા કેસના માધ્યમથી જાણકારી મળી છે। ડ્રગ્સ વિરુદ્ધની લડાઈ અમારી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં મજબૂતાઈથી લડી રહ્યા છે। અમે અભિયાન નથી ચલાવતા, અમે આરપારની લડાઈ લડી રહ્યા છીએ। આ તરફ બનાસકાંઠામાંથી પણ એમડી ડ્રગ્સ ઝડપાયું। વાસણ બોર્ડર પર કાર્યવાહી કરતા આખા મામલાનો પર્દાફાશ થયો। આપને જાણીને નવાઈ લાગશે, પરંતુ એક લક્ઝરી બસમાં ચેકિંગ કરવામાં આવ્યું અને બસમાંથી એમડી ડ્રગ્સ મળ્યું। 42 ગ્રામથી પણ વધુ એમડી ડ્રગ્સ સાથે એક વ્યક્તિને દબોચી લેવાયો। ધાનેરા પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જે અમારા ફરજ ઉપરના કર્મચારી હતા તેઓએ એક લક્ઝરી બસમાં એક મુસાફર હતો જેને ચેક કરતા માદક પદાર્થ મળી આવે છે, જેની જાણ અમને કરતો અમોએ તાત્કાલિક ઉપરી અધિકારીશ્રીઓને જાણ કરેલી અને તાત્કાલિક સરકારી પંચો સાથે સદરુ જગ્યા ઉપર પહોંચતા માદક પદાર્થ જણાઈ આવતો એફએસએલની ટીમને સ્થળ ઉપર બોલાવેલી
અને એફએસએલની ટીમને સ્થળ ઉપર પરીક્ષણ કરતાં માદક પદાર્થ મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સ કે જે આશરે 43 ગ્રામ 4,30,000નો મુદ્દામાલ મળી આવેલો અને જે આરોપી છે એની અટકાયત કરવામાં આવેલી છે. આ તરફ સુરતમાં વેડ રોડ સ્થિત વાડીનાથ ચોક પાસેથી 20 કિલો ગાંજા સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. બંને આરોપીઓએ તિરુપતિ સોસાયટીમાં પ્લોટ નંબર 52ના ધાબા પર ગાંજો રાખ્યો હતો. કુલ મુદ્દામાલ 2 લાખથી પણ વધુનો થાય છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરતા આરોપીઓની તપાસ હાથ ધરી છે. વાડીનાથ ચોક પાસે એક સોસાયટી આવેલી છે, તેની અંદર એક ઈસમ આ ગેરકાયદેસર ગાંજાનો વ્યવહાર મતલબ એનો બિઝનેસ કરે છે. આ બાતમીના આધારે ચોક બજારની ટીમે ત્યાં રેડ કરતાં કુલ 20.095 કિલોગ્રામ ગાંજાનો જથ્થો પકડી પાડેલ છે, એની સાથે એક વજન કાંટો અને એનો એક મોબાઈલ એમ કરીને કુલ 2,06,450 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. જે પ્રકારના કિસ્સા રોજે રોજ સામે આવી રહ્યા છે તે ચિંતાજનક છે, કારણ કે આ ઘટનાઓ ગુજરાતના યુવાઓને બરબાદ કરી રહી છે. છાશવારે આ પ્રકારની ઘટના બની રહી છે ત્યારે કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા કહી શકાય તેવા શાબ્દિક પ્રહાર કર્યા. ગુજરાત એક તરફ અમૂલને અને દૂધ શ્વેત ક્રાંતિના કારણે ઓળખાય ને બીજી બાજુ ભાજપાના પાપે કાગળ ઉપરનો નશાબંધીના કાયદાના કારણે રોજ કરોડો લીટર દારૂ ઠલવાય છે ગુજરાતમાં. તેવા સંજોગોમાં સરકાર વારંવાર ગાંધી સરદારના ગુજરાતમાંથી દારૂની કેમ છૂટછાટ અપાય એમ એક નવા નાટક કરી રહી છે. ત્યારે વધુ એક પરિપત્ર કરીને ક્વોલિટી કેસના નામે, અરે શરમ કરો ભાજપાના શાસકો, તમે તમારા ભ્રષ્ટાચારી શાસનમાંથી થોડાક બહાર આવો. ગુજરાતના યુવાનોને નશાની આગમાં ધકેલવાનું પાપ બંધ કરો. ક્વોલિટી કેસના નામે તમે દારૂના જથ્થાનો વ્યાપ વધારી રહ્યા છો. આ પ્રકારના કિસ્સાઓ ઘટવા ખૂબ જરૂરી છે. સરકાર ભલે કાર્યવાહી થાય છે તેવું કહીને છટકવાનો પ્રયાસ કરે, પરંતુ ગુજરાતમાં ડ્રગ્સનો વેપાર બેફામ થયો છે ત્યારે જ તો ઝડપાય છે. એટલે જરૂરી છે કે ખરા અર્થમાં ગુજરાતમાંથી નશાના કારોબારનો સફાયો થાય. બ્યુરો રિપોર્ટ, TV9.